તો રામ રામ નમસ્કાર પશુપાલક મિત્રો, એક્ટિવ પશુપાલન યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે। પશુપાલક મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। પશુપાલક મિત્રો, આમ તો હું પશુપાલનને લગતા ઘણા જ બધા વિડીયો આપણા માટે લાવતો હોઉં છું અને આજે પણ એક સરસ મજાનો વિડીયો લઈને આવ્યો છું। તો ચેનલને અત્યારથી જ સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો। અને મિત્રો, હું તમારો દિલથી આભાર માનું છું કે તમે મને અત્યારે 50,000 સબસ્ક્રાઈબ થવામાં થોડી જ વાર છે, આટલા સુધી લાવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મિત્રો, લોકેશન બદલીને હું તમને અત્યારે જે થંબનેલ તો તમે જોઈ લીધું હશે ને તમે જાણી પણ ગયા હશો કે અત્યારે આપણે શેના પર વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ। તો લોકેશન બદલીને હું તમને આ વિડીયોની શરૂઆત કરાવું છું। તો મિત્રો, આ છે આપણી ગામડાની ખેતી અને કેમેરામેન થોડા આગળ આવશો। તો પશુપાલક મિત્રો, આજના આ વિડીયોની અંદર હું તમને જણાવવાનો છું કે જ્યારે પોતાની ગાય ભેંસ સહિત અન્ય કોઈ પણ પશુ જ્યારે બીમાર પડે ત્યારે તેને ઘરેલું ઉપાય કરીને, એટલે કે જે ઘરની જ વસ્તુઓ છે, આ વસ્તુઓને ભેગી કરીને આપણે આપણા પશુની બીમારી, જેમ કે કોઈ ગાય ભેંસ સહિત અન્ય કોઈ પણ પશુ ખાતું નથી તો તેને તાત્કાલિક સારવાર માટે એને શું આપી શકીએ। તો મિત્રો, વિડીયોની અંદર કોઈ પણ વાર કર્યા વગર આ વિડીયોની શરૂઆત કરીશું। તો મિત્રો, અત્યારે હું તમને જે આયુર્વેદિક ઉપાય બતાવવા જઈ રહ્યો છું કે પોતાની ગાય ભેંસ ઘાસચારો ના લે અને તેને સામાન્ય તાવ આવી જાય તો આપણે ઘરે રહીને શું કરવું જોઈએ, તેનો તાત્કાલિક સારવાર માટે આપણે કઈ વસ્તુનો ઉપયોગ કરી શકીએ। તો આ આયુર્વેદિક ઉપાય મિત્રો ઘરગથ્થુ છે અને આને બનાવવા માટે કેટલી વસ્તુઓની જરૂરિયાત રહેશે, તેને કઈ રીતના બનાવવાનો છે અને તેને પશુને કઈ રીતના આપવાનો છે, આ તમામ માહિતી હું અત્યારે ક્લિયર કરવાનો છું। તો સૌથી પહેલાં તો મિત્રો, તમારે તમારા રસોઈ રૂમની 12 વસ્તુની જરૂર રહેશે અને આ 12 વસ્તુઓ મિત્રો હું સ્ટેપ બાય સ્ટેપ તમને જણાવું છું કે કેટલી અને કેટલા પ્રમાણમાં જોઈશે। તો મિત્રો, નંબર 1ની વાત કરીએ તો લસણની 2 કળી લેવાની છે। ત્યારબાદ નંબર 2 ઉપર ધાણા જે છે તેને 10 ગ્રામ જેટલા લેવાના છે। ત્રીજા નંબરની વાત કરું તો મિત્રો જીરું જે છે તેને 10 ગ્રામ જેટલું લેવાનું છે। ત્યારબાદ ચોથા નંબરની વાત કરું તો મિત્રો તુલસીના પાન છે તે 1 મુઠ્ઠી લેવાના છે। અને પાંચમા નંબરની વાત કરીએ તો મિત્રો તજના પત્તા 10 ગ્રામ જેટલા લેવાના છે। નંબર 6 ઉપર મિત્રો કાળી મરી એટલે કે મરિયા 10 ગ્રામ લેવાના છે। સાતમા નંબર ઉપર મિત્રો પાનના પત્તા 5 નંગ જેટલા લેવાના છે। અને નાની ડુંગળી મિત્રો સામાન્ય રીતે જે જોવા મળે છે તે 2 નંગ લેવાની છે। ત્યારબાદ નંબર 9ની વાત કરીએ તો મિત્રો હળદરનો પાવડર જે છે તેને 10 ગ્રામ જેટલો લેવાનો છે। હવે નંબર 10 ઉપર મિત્રો વાત કરીએ તો કરિયાતું મિત્રો, આ એક વનસ્પતિ છોડ છે જેને કરિયાતું કહેવામાં આવે છે, તે સામાન્ય રીતે મિત્રો મળી રહે છે। આ 20 ગ્રામ જેટલું લેવાનું છે। અને 11મા નંબર ઉપર મિત્રો લીમડાના પાન, આ વસ્તુ પણ મિત્રો તમને સામાન્ય રીતે દરેક જગ્યા ઉપર મળી રહેશે અને આની પ્રમાણની વાત કરીએ તો મિત્રો 1 મુઠ્ઠી જેટલા આના પાન લેવાના છે। હવે 12મા નંબર ઉપર મિત્રો ગોળ જે છે તેને 100 ગ્રામ લેવાનો છે। હવે મિત્રો દવા તૈયાર કરવા માટે શું કરવું, તો કે જીરું, કાળી મરી અને ધાણા આ ત્રણેયને મિત્રો 15 મિનિટ સુધી પાણીમાં ડુબાડી રાખવાનું છે। અને ત્યારબાદ એનો આ બધી વસ્તુઓને, તમામ વસ્તુઓને ભેગી કરી લેવાની છે। ભેગી કરીને એકદમ સરસ મજાનો પેસ્ટ તૈયાર કરવાનો છે। અને આ પેસ્ટ મિત્રો તૈયાર થશે તે 1 દિવસ માટે છે। અને તેને આપવાના પ્રમાણની વાત કરું તો બંને ટાઈમ, સવાર અને સાંજ એમ બંને ટાઈમ આપવાનો છે। અને આ પશુને તમે કઈ રીતના આપશો, તો કે મિત્રો આ પેસ્ટને તમારે તમારા હાથ વડે પશુના મોંની અંદર, જેમ કે પશુના મોંની ઉપરના ભાગમાં જીભ પર એમ પોતાના હાથ વડે ઘસી દેવાનો છે। અને 1 દિવસ સુધી આ પેસ્ટ, એટલે આ પેસ્ટ તમે બનાવ્યા પછી 1 દિવસ માટેનો આ પેસ્ટ
બંને ટાઈમ સવાર અને સાંજ એમ બંને ટાઈમ ઉપયોગ કરી શકો છો. તો વિડીયોની અંદર મિત્રો મેં તમને જણાવી દીધી છે તમામ વસ્તુઓ. તો આવા જ વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને તમને મિત્રો કોઈ પણ નવું કંઈક વસ્તુ જાણવાની ઈચ્છા હોય, તમને કંઈક પ્રોબ્લેમ લાગતો હોય કે પછી અન્ય તમારે ગમે તે ટૉપિક પર વિડીયો જોઈતા હોય તો મને કમેન્ટમાં જણાવજો. જય શ્રી કૃષ્ણ, રામ રામ. આપણે મળશું એક નવા વિડીયોની સાથે.